અન્ય પ્રવૃત્તિઓમાં સૌથી આગળ રહેનારું ગુજરાત કુપોષિત બાળકોના મામલે શા માટે નંબર 1 પર છે? આવો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। ગુજરાત વિધાનસભામાં કુપોષણના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક જંગ ખેલાયો। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો કે રાજ્યમાં દર 100માંથી 40 બાળકો કુપોષિત છે, જેમાં આદિવાસી સમુદાયના બાળકોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધારે છે। બીજી તરફ મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે આ દાવાઓને નકારી કાઢતા કહ્યું કે જાન્યુઆરી 2026ના પોષણ ટ્રેકર મુજબ રાજ્યમાં કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટીને માત્ર 11.4% જ રહ્યું છે। જોકે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFHS અને સાથે જ પોષણ ટ્રેકરની ગણતરી પદ્ધતિ અલગ હોવાથી આંકડાઓનો આ વિવાદ સર્જાયો। આદિવાસી વિસ્તારમાં પૌષ્ટિક આહારની પહોંચ અને આંગણવાડી કેન્દ્રોની ગુણવત્તા હજુ પણ એક મોટો પડકાર બની રહી છે। બાળકોના વિકાસમાં આર્થિક સંસાધનોની મર્યાદા અને વાલીઓમાં જાગૃતિનો અભાવ પણ સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ જેવા કેસો માટે જવાબદાર માનવામાં આવે છે। સરકારી યોજનાઓ હોવા છતાં છેવાડાના વિસ્તારો સુધી સંતુલિત આહાર કેમ નથી પહોંચતી રહ્યો તે પણ એક મોટો સવાલ છે। આ મુદ્દો માત્ર આંકડાનો નથી, પરંતુ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને રાજ્યના સામાજિક આર્થિક ભવિષ્ય સાથે જોડાયેલો છે। આથી આંકડાકીય સરખામણી કરવાને બદલે પાયાની સુવિધાઓ સુધારવી અનિવાર્ય છે।